જય સચ્ચિદાનંદ. આપણે સ્થૂળ દોષો જોયા, સ્થૂળ દોષો જોડે જોડાયેલું સ્થૂળ અથડામણ જોડે જે આચરણ એટલે આપણા શારીરિક વ્યવહારથી, પૂતગલ વ્યવહારથી સીધું બહાર શરીરથી જે થાય છે અને વાણીથી જે થાય છે એને સ્થૂળ કીધું. સૂક્ષ્મ એટલે જે સ્થૂળમાં વાણીની અથડામણ આવે, ખેંચાખેંચી, મતભેદ ને બધું થાય તે આપણે જોયું. આવે સંભળાય છે ને? હા બોલો. હેલો. હા, એટલે સ્થૂળ ભાગ એ વાણીને વ્યવહારનો છે, આચરણનો છે. સૂક્ષ્મ એટલે મનના ધોરણે જે આપણે બધા મતભેદ થયા કરે અને એની અસર આપણી વાણી વ્યવહાર પર આવે, પણ વાણી વ્યવહાર પર આવે પાછા સ્થૂળમાં જ જાય, પણ એ જે સૂક્ષ્મનો ભાગ એટલે આપણા ચહેરા પર આવે છે, આંખો પર આવે છે, કઈ પણ એવું બધું જે થાય છે ને એ આપણા મનને જ્યાં સહેમત નથી થતું એવી વાત આવે, માન્યતા સહેમત નથી થતી ત્યાં એ આપણે સૂક્ષ્મ જોયું. સૂક્ષ્મતર એટલે બુદ્ધિના ધોરણે. એટલે શું તો કે આપણે જાણીએ છીએ કે સામા સિદ્ધાંત એક મિનિટ હા, હું જરા જગ્યા બદલું, અહીંયા સારું આવશે, રૂમમાં બરાબર નતું આવતું. ઓકે, એટલે સૂક્ષ્મતર એ બુદ્ધિનો ભાગ આપણે જોયો કે વ્યવસ્થિત છે છતાં વાંધા કાઢવા, સંસારી સુખનું પૂરું કરવા માટે બધી ઊંધા જતા કરે, કપટ કરવું, એનું પરિણામ શું? એટલે કે મુક્ત હાસ્ય ખુલ્લું ના થાય. બીજું શું તો લોકો જોડે એકતા ના થાય. બીજું શું તો કે એક હાર્ટના ના થઈએ, એક હૃદયના ના થઈએ, એક દિલના ના થઈએ. એટલે આ બધા પરિણામ નુકસાન આપણને સમજાય તો પછી આપણે છોડી દઈએ, બુદ્ધિની વાત ના સાંભળીએ. આજે આપણે સૂક્ષ્મતમ દોષોની વાત કરીશું. સૂક્ષ્મતમ અથડામણ થાય છે એટલે એને પોતાપણાનો ભાગ, ડિસ્ચાર્જ અહંકારનો ભાગ, ત્યાં સૂક્ષ્મતમ દોષ રહેલો છે. એટલે થાય છે નામધારીને અને માને છે પોતાને. એટલે મને ફાવ્યું, મને ના ફાવ્યું, મને ગમ્યું, મને ના ગમ્યું, મને 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 કરીને જે થાય છે એ દાદા કીધું આઈ, કેપિટલ આઈ એટલે જ્ઞાન મળ્યા પછીનો આઈ, પ્લસ સ્મોલ માય. સ્મોલ માય એટલે નાનો માય. એ ડિસ્ચાર્જ મમતા છે, ડિસ્ચાર્જ મારાપણું છે. એ ત્યાં આપણે પુરુષાર્થ માંડવાનો છે. એટલે સવારથી એમ થાય હું આટલા વાગે ઉઠ્યો તો આપણે તરત કહીએ દીપક આનંદ આટલા વાગે ઉઠ્યા, મેં વિધિ કરી, દીપક આનંદે વિધિ કરી, મને આમ. એટલે તરત આપણે કહીએ કે દીપકને આમ, દીપક આનંદને આવું, દીપક આનંદે ખાધું, દીપક આનંદે પીધું, દીપક આનંદે સત્સંગ કર્યો. એ બધું મેં મારું કરીને જે થાય ત્યાં આપણે આ દીપક આનંદનું છે સમજી જતા એટલે ગોઠવવું પડશે. એટલે એક વાણી ડિસ્ચાર્જ સ્વરૂપે નીકળે છે મારાપણા વાળી, અને એની સામે આપણે પુરુષાર્થ માંડીએ છીએ. એ જ જ્ઞાન વાણીનો પુરુષાર્થ. બહાર બોલતા નથી પણ અંદરથી આપણે સમજતા જઈએ કે આ પરિણામ દીપક આનંદના છે, હું શુદ્ધાત્મા છું એમ કરીને. એટલે એના પર આપણે ફોકસ રાખીશું. એનો એક દાખલો લઈએ, દાદા જોડે જેવું બનતું હતું. આ તન્માયાકાર પરિણામ નથી, એને તન્માયાકાર કદાચ આપણે
ઔપચારિકતાથી કહીએ, વાણીમાં આવે, પણ તન્માયાકાર પરિણામ એને એકાકાર પરિણામ કહે છે. એકાકાર પરિણામ જ્ઞાન પછી હોય નહીં. એટલે જે હોય છે હકીકત અસલમાં, એને એમ કીધું કે એ આભાસ પરિણામ છે. એટલે ખાલી ભાષે છે કે મેં કર્યું, ભાષે છે કે મને થયું કરીને. એટલે ત્યાં એ આભાસ પરિણામ સામે એ એક અજાગૃતિનું એ છે, અને આગળનું વીટાયેલું વાણીનું પરિણામ છે. એટલે ત્યાં આપણે જાગૃત રહીને આ દીપકાનંદનું છે, દીપકાનંદ આહારી, દીપકાનંદ વિહારી, દીપકાનંદ નિહારી, એટલે આ ત્રણમાં આ તરત આપણને જાગૃતિ આવી જાય. મેં આહાર કર્યો નથી, મેં વિહાર કર્યો નથી, મેં નિહાર કર્યો નથી. એટલે પોતાપણું જેને કીધું એ આ સૂક્ષ્મતમમાં આવે. આપણે બધા એના પર આખો દિવસ 2 અઠવાડિયા સુધી ફોકસ રાખીશું. હમણાં એની સામે પુરુષાર્થ થયો કે ના થયો, શુદ્ધિકરણનો પુરુષાર્થ, એને બાજુ પર મૂકીએ, પણ આપણે એટલા જોઈ લઈએ કે ક્યાં મારાપણું ઊભું થાય છે, મને 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 કરીને ક્યાં ઊભું થાય, અને એમાંથી આપણે નીકળીશું. દાદા આપણને બધાને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે. જય સચ્ચિદાનંદ. બાકીનો આખા દિવસનો પ્રોગ્રામ ઝૂમ ઉપર